હેલો એવરીબડી. 11th સ્ટાન્ડર્ડમાં સેલ ધ યુનિટ ઓફ લાઈફ ચેપ્ટરની અંદર આપણે કોષરસ પટલનો અભ્યાસ સમજતા હતા. એમાં વધુ આગળ ભાગ 2માં આપણે વધુ અભ્યાસ સમજીએ. એનું સ્ટ્રક્ચર તો આપણે સમજી ગયા હતા. હવે વધુ વિશેષમાં એ સ્ટ્રક્ચરની ખાસિયત અને વિશિષ્ટતાઓ શું છે એના વિશેનો વધુ અભ્યાસ આપણે આજે જોઈએ. તો અહીં આગળ જોઈ શકો છો કે કોષરસ પટલની અંદર આ ભાગ બતાવ્યા છે એ ફોસ્ફોલિપિડ છે. આ બધા ફોસ્ફોલિપિડ છે. આ એના પુચ્છનો ભાગ એટલે કે ફેટી એસિડના ભાગ છે, જે આપણે અગાઉ અભ્યાસ સમજી ગયા છીએ. તો અહીં આગળ જો પાર્શ્વીય ડિફ્યુઝન, પાર્શ્વીય પ્રસરણ એટલે કે તમે જોઈ શકો છો કે પાર્શ્વીય પ્રસરણની અંદર એક મોલિક્યુલ્સ ખસીને બીજા સ્થાન ઉપરથી ત્રીજા સ્થાન ઉપર જતો રહ્યો છે. આવો ફેરફાર પણ થઈ શકે છે. આ જે ફેરફાર થાય છે એને પાર્શ્વીય ડિફ્યુઝન અથવા તો પાર્શ્વીય પ્રસરણ કહેવામાં આવે છે. પાર્શ્વીય પ્રસરણ જ છે. અને કેવું થાય છે? રેપિડ, ફાસ્ટ થાય છે. બીજી વસ્તુ આપણે જોઈએ તો નીચે જે આકૃતિ બતાવી છે, વેરી સ્લો પ્રોસેસમાં જે પ્રક્રિયા થાય છે એને ફ્લિપ ફ્લોપ અથવા તો ટ્રાન્સવર્સ ડિફ્યુઝન કહેવામાં આવે છે. ટ્રાન્સવર્સ ડિફ્યુઝનની અંદર શું થાય છે? તો જો અહીંયા આગળ બીજા નંબરનો જે ડાર્ક શીર્ષવાળો ભાગ બતાવ્યો છે, એ ભાગ ઉપરથી નીચેની તરફ ગોઠવાઈ જાય છે. એટલે કે આ અહીંયા આગળ નીચે થઈ જાય છે અને નીચેવાળો ભાગ જે છે એ ઉપર જતો રહે છે. આમ આ ભાગ જે છે એ નીચે તરફ જતો રહે છે અને નીચેનો ભાગ ઉપર તરફ જતો રહે છે. આવી જે પ્રક્રિયા થાય છે એને ફ્લિપ ફ્લોપ કહેવામાં આવે છે. જે તમે જોઈ શકો છો કે આ ભાગ જે છે એ નીચે જતો રહ્યો અને નીચેનો ભાગ હતો એ ઉપર ગોઠવાઈ ગયો છે બીજા સ્થાન ઉપર. આને ફ્લિપ ફ્લોપ પ્રસરણ કહેવામાં આવે છે અથવા તો ટ્રાન્સવર્સ ડિફ્યુઝન કહેવામાં આવે છે અથવા તો ફેરફારીય પ્રસરણ પણ કહેવામાં આવે છે. વધુ વિશેષમાં આની અંદર જોઈએ તો પોરિન્સ પ્રોટીન ચેનલ. અહીંયા આપણે આગળ અભ્યાસ કરી ગયા હતા કે પ્રોટીનની અંદર આપણે કોષરસ પટલની અંદર વચ્ચે વચ્ચે પ્રોટીન ચેનલો આવેલી હોય. આ રીતની એવી પ્રોટીન ચેનલમાંની એક પોરિન્સ નામની પ્રોટીન ચેનલ, જે હરિતકણ અને કણાભસૂત્ર જેવી અંગિકાઓના બાહ્ય આવરણની અંદર ફક્ત ને ફક્ત કણાભસૂત્ર અને હરિતકણ નામની અંગિકાનું જે બહારનું આવરણ છે એ આવરણની અંદર પોરિન્સ નામનું પ્રોટીન ચેનલ જોવા મળતી હોય છે. આ ઉપરાંત આ સ્ટ્રક્ચરની અંદર જોઈએ તો જે આની ઉપર આવેલો પ્રોટીનવાળો જે ભાગ અથવા બહિર્ગત પ્રોટીન છે જોવા મળતા હતા, એ બહિર્ગત પ્રોટીન્સ એ આઇસબર્ગ એટલે કે પાણી ઉપર તરનારી જે બરફની પ્લેટો છે એવી રચના કોની છે? પ્રોટીન. કોષરસ પટલની અંદર પ્રોટીન કેવી રચના ધરાવે છે? તો બરફની પ્લેટ જેવી, ઉપર બરફની પ્લેટ જેવી રચના છે. જ્યારે લિપિડવાળો જે ભાગ છે એ લિપિડવાળો ભાગ એ સી વોટર એટલે કે અહીંયા આગળ આટલો ભાગ જે દર્શાવેલો છે એ આટલો ભાગ એ લિક્વિડ ફોર્મ અથવા તો જેલી લાઇક સ્ટ્રક્ચર એટલે કે આપણે જેલી જેવું પ્રવાહી પણ કેવું થોડું ઘટ્ટ પ્રવાહી, જેલી જેવું પ્રવાહીવાળો ભાગ એ લિપિડ છે અથવા તો સી વોટર તરીકે કોને ગણવામાં આવે છે? લિપિડવાળા ભાગને ગણવામાં આવે છે. અને પ્રોટીન કેવો ભાગ છે? તો પ્રોટીન જે છે એ આઇસબર્ગ એટલે કે બરફની પ્લેટ જેવી રચના ધરાવે છે. હવે આની બીજી ખાસિયત જોઈએ તો લિપિડ દ્રાવ્ય ઘટક. લિપિડમાં ઓગળનારા જે કંઈ ઘટકો છે એટલે કે ફેટ સોલ્યુબલ જે કંઈ મોલિક્યુલ્સ જે છે એ ફેટ સોલ્યુબલ મોલિક્યુલ્સ એ પટલમાં થઈ અને અંદર દાખલ થઈ શકે છે. કોષરસ પટલની બહારથી અંદર તરફ લિપિડ દ્રાવ્ય ઘટક, કેટલાક વિટામિન્સ એ, ડી, ઈ નામના વિટામિન્સ પણ અહીંયાથી દાખલ થઈ શકે છે, કારણ કે આ લિપિડ દ્રાવ્ય છે.
અને લિપિડ પોતે પણ લિપિડ ભાઈ તો લિપિડને અંદર આવવા દે છે. તો આ પ્રક્રિયા જે છે એ લિપિડમાં ઓગળતા ઘટકો લિપિડમાં થઈને અંદર દાખલ થઈ શકે છે. આ ઉપરાંત પાણીની વાત સમજીએ તો પાણી જે છે એ અંતર્ગત પ્રોટીન ચેનલમાંથી, એટલે કે આપણે આગળ અભ્યાસ કરી ગયા કે વચ્ચે આવી પ્રોટીન ચેનલો આવેલી હોય, એ પ્રોટીન ચેનલોમાં થઈ અને પાણી અંદર દાખલ થઈ શકે છે. તો આનો અભ્યાસ આપણે વધુ વિશેષમાં આગળ જોઈએ. વહનના પ્રકાર. વહન જે છે એ કોષરસ પટલમાંથી અંદર તરફ અથવા તો બહાર તરફ થતું વહન. એ વહનના મુખ્ય બે પ્રકાર છે, એક નિષ્ક્રિય અને એક સક્રિય, એટલે કે પેસિવ ટ્રાન્સપોર્ટેશન અને એક્ટિવ ટ્રાન્સપોર્ટેશન. એના પેસિવ ટ્રાન્સપોર્ટેશનના પ્રકાર પડે છે, એક ડિફ્યુઝન અને ઓસ્મોસિસ, એટલે કે પ્રસરણ અને આશ્રુતિ. તેની અંદર પણ પ્રસરણના બે ભાગ પડે છે. પ્રસરણ બે પ્રકારનું, એક સાદું પ્રસરણ અને એક સાનુકૂલિત પ્રસરણ. અને જે વહનના પ્રકારના મુખ્ય નિષ્ક્રિય એટલે કે પેસિવ અને એક્ટિવ જે છે એ પ્રક્રિયા સક્રિય રીતે એટીપીના મદદથી થતી હોવાથી તેને એક્ટિવ કહેવામાં આવે છે. આ એના પ્રકાર થયા. તો આપણે આના વિશેનો અભ્યાસક્રમ પ્રમાણે જોઈશું. સૌ પહેલાં આપણે વાત કરીએ તો સરળ પ્રસરણની. જેમ કે પેસિવ ટ્રાન્સફરની અંદર બે ભાગ પડતા હતા. પેસિવ ટ્રાન્સફરની અંદર સરળ પ્રસરણ અને સાનુકૂલિત અથવા તો અનુકૂલિત પ્રસરણના ભાગ પડતા હતા. તો આની ડેફિનેશન પહેલાં તો આપણે સમજીએ તો આની અંદર આ કોષરસ પટલ બતાવેલો છે. એ કોષરસ પટલની અંદર ડિફ્યુઝન પ્રસરણ, જ્યાં વધુ મોલિક્યુલ્સ હોય, તમે જોઈ શકો છો કે આ બાજુ એ મોલિક્યુલ્સની સંખ્યા વધારે છે, જ્યારે અહીંયા આગળ મોલિક્યુલ્સની સંખ્યા ઓછી છે. એટલે કે વધુ સંકેન્દ્રણથી ઓછા સંકેન્દ્રણ તરફ પ્રસરણ થતું હોય છે. અહીંયા આગળ આ રહ્યું પ્રસરણ સાદું પ્રસરણ કહેવાય, વધુ સંકેન્દ્રણથી ઓછા સંકેન્દ્રણ તરફ. આ કેવું પ્રસરણ કહેવામાં આવે? સરળ પ્રસરણ કહેવામાં આવે છે. ફરીથી વાત કરીએ, અહીંયા આગળ વધુ સંકેન્દ્રણ છે અથવા તો હાયર કોન્સન્ટ્રેશન ટુ લોઅર કોન્સન્ટ્રેશન, ઓછા સંકેન્દ્રણ અથવા તો લોઅર કોન્સન્ટ્રેશન તરફ થાય છે. બીજી બાજુ આપણે બીજો પ્રકાર સમજીએ તો ફેસિલિટેડ અથવા તો સાનુકૂલિત. આમાં પણ એવું જ થાય છે, વધુ સંકેન્દ્રણથી ઓછા સંકેન્દ્રણ તરફ જ થાય છે. તમે અહીંયા જોઈ શકો છો કે આ બાજુએ મોલિક્યુલ્સ જે છે એની સંખ્યા બતાવેલી છે, લગભગ 7 થી 8 એની સંખ્યા છે. આ બાજુએ ફક્ત ને ફક્ત કોષરસ પટલની અંદરના બાજુએ 3 જ છે. તો અહીંયા આગળ આ બાજુએ સંખ્યા વધુ છે, આ બાજુએ સંખ્યા ઓછી છે. તો અહીંયા વધુથી ઓછા તરફ દાખલ જ થાય છે. એટલે કે આ સરળ હતું એના જેમ જ થયું, પરંતુ આની વિશિષ્ટતા શું છે કે આનું વહન જે છે એ પ્રોટીન ચેનલ દ્વારા થાય છે. તમે જોઈ શકો છો અહીંયા આગળ પ્રોટીન ચેનલ નથી. આ લિપિડ ઘટક જે હોય એ લિપિડમાંથી દાખલ થઈ શકે. એટલે આ ઘટકો કેવા હતા? લિપિડ દ્રાવ્ય, ફેટ સોલ્યુબલ સબસ્ટન્સ, એટલે કે લિપિડ દ્રાવ્ય ઘટક હતા. તે વધુથી ઓછા તરફ થતા હતા. હવે ફેસિલિટેડની અંદર શું થયું? તો વાહક પ્રોટીનની મદદથી વધુ સંકેન્દ્રણથી ઓછા સંકેન્દ્રણ તરફ વહન, એટલે કે આ બાજુએથી આ બાજુ તરફનું વહન. આ વહન વધુથી ઓછા સંકેન્દ્રણ તરફ જ થાય. પરંતુ આની ખાસિયત શું છે કે આની અંદર વધુ વિશેષતામાં વાહક પ્રોટીન મદદરૂપ થાય છે. એટલે કે વાહક પ્રોટીનની મદદથી વધુ સંકેન્દ્રણથી ઓછા સંકેન્દ્રણ તરફ થતું વહન, એને કહેવામાં આવે સાનુકૂલિત અથવા તો અનુકૂલિત અથવા તો ફેસિલિટેડ પ્રસરણ. અગાઉ અભ્યાસ જોઈએ તો આશ્રુતિની વાત સમજીએ. આશ્રુતિની અંદર પાણીનું પ્રસરણ છે, એટલે કે વોટર ડિફ્યુઝનની પ્રક્રિયા છે. આ આશ્રુતિની પ્રક્રિયામાં પણ એ જ જોવા મળે, વધુ પાણીથી ઓછા પાણી તરફ જ થાય. પરંતુ
અહીં આગળ પાણીનું પ્રસરણ જે છે એમાં પ્રોટીન ચેનલની મદદથી થાય છે. આપણે આગળ પણ અભ્યાસ કરી ગયા હતા. તો આ રીતે પ્રોટીન ચેનલ બતાવેલી છે. એના દ્વારા આ જે વોટર મોલિક્યુલ્સ જે છે અથવા તો H2O જે છે એ H2O અહીંયા થઈને અંદરની તરફ દાખલ થાય છે. અને એ પણ કેવું થશે? વધુથી ઓછા તરફ. અને આના માટે કોણ મદદ કરે છે? વાહક એકમ અથવા તો પ્રોટીન ચેનલ મદદરૂપ થાય છે. આશ્રુતિની વ્યાખ્યા બે રીતે કરી શકાય કે પાણીનું વધુ સંકેન્દ્રણ જ્યાં છે અથવા તો વોટર સબસ્ટેન્સ જ્યાં વધુ છે ત્યાંથી ઓછા વોટર સબસ્ટેન્સ તરફ પાણીના મોલિક્યુલ્સ પ્રસરણ પામે છે. બીજી વ્યાખ્યા કરીએ તો આના માટે એક પ્લાઝ્મા મેમ્બ્રેન ખૂબ મહત્ત્વની અસર હતી. પ્લાઝ્મા મેમ્બ્રેન છે એ અર્ધપ્રવેશીલ પટલ એટલે કહેવામાં આવે છે કારણ કે તે જરૂરી ઘટકોને જ અંદર દાખલ થવા દે છે, અન્ય ઘટકોને અંદર દાખલ થવા દેતો નથી. એની સિલેક્ટેબલ ઘટકોને જ અંદર દાખલ થવા દે છે. એટલે એને કોષરસ પટલને પસંદગીમાન પ્રવેશીલ પટલ કહેવામાં આવે છે. કેવું પટલ કહેવાય છે? પસંદગીમાન, સિલેક્ટેબલ મેમ્બ્રેન કહેવામાં આવે છે. અહીં આગળ આપણે સમજીએ આશ્રુતિની વ્યાખ્યા. તો આશ્રુતિની બીજી વ્યાખ્યા જે છે એની અંદર અર્ધપ્રવેશીલ પટલ જરૂરી છે. બંને બાજુએ અસમાન સાંદ્રતા, એક બાજુએ ઓછી સાંદ્રતા, એક બાજુએ વધુ સાંદ્રતા. સાંદ્રતા એટલે સોલ્યુટ પોટેન્શિયલ, એટલે કે ક્ષારનું પ્રમાણ આ બાજુએ ઓછું છે, બહારના ભાગે, અંદરના ભાગે વધારે છે. આમ બે અસમાન સાંદ્રતાવાળા દ્રાવણ વચ્ચે જ્યારે અર્ધપ્રવેશીલ પટલ રાખવામાં આવે ત્યારે ઓછી સાંદ્રતાવાળા દ્રાવણમાંના દ્રાવક એટલે કે પાણીના મોલિક્યુલ્સ એ કોષરસ પટલમાં એટલે કે વાહક ચેનલની મદદથી વધુ સાંદ્રતા તરફ જશે. કોણ દાખલ થશે? તો પાણીના મોલિક્યુલ્સ દાખલ થાય છે. આ પાણીના મોલિક્યુલ્સ જે છે એ અહીંયા થઈને દાખલ થશે. પાણીનું વહન, પાણી ક્યાં વધારે હશે? અહીં આગળ. પણ મુક્ત પાણીના અણુઓ આ બાજુ વધારે છે. મુક્ત પાણીના મોલિક્યુલ્સ અહીંયા વધારે બહારના ભાગે. જ્યારે મુક્ત પાણીના મોલિક્યુલ્સ ઓછા હોય તેવી વિસ્તાર જ્યાં અન્ય ક્ષારનું પ્રમાણ અથવા તો સોલ્યુટ પોટેન્શિયલ જ્યાં વધારે હોય ત્યાં. એટલે બે વ્યાખ્યા થઈ ગઈ અહીંયા આગળ. ફરીથી બંને વ્યાખ્યા સમજી લઈએ. પહેલી વ્યાખ્યા સમજાતા આપણે કે જ્યાં પાણીના મુક્ત મોલિક્યુલ્સ વધારે છે ત્યાંથી જ્યાં પાણીના મુક્ત મોલિક્યુલ્સ ઓછા છે તે તરફનું વહન. બરાબર, આને આશ્રુતિ કહેવામાં આવે. બીજી વ્યાખ્યા સમજીએ તો બંને બાજુએ સાંદ્રતામાં બે ફેરફાર હોય. બહારના ભાગે ઓછી સાંદ્રતા, અંદરના ભાગે વધુ સાંદ્ર. એટલે જ્યાં સાંદ્રતા વધારે હોય ત્યાં મુક્ત પાણીના મોલિક્યુલ્સ ઓછા હોય. જ્યાં સાંદ્રતા ઓછી હોય ત્યાં મુક્ત પાણીના મોલિક્યુલ્સ વધારે હોય. મુક્ત પાણીના મોલિક્યુલ્સ વધારે હોય. આથી મુક્ત પાણીના મોલિક્યુલ્સ જ્યાં અથવા તો મુક્ત H2O જ્યાં વધારે હોય ત્યાંથી પ્રોટીન ચેનલની મદદથી તે ઓછા મુક્ત પાણીના અણુઓ હોય જ્યાં એ તરફ પ્રસરણ પામશે, જેને આશ્રુતિ કહેવામાં આવે છે. આગળ અભ્યાસ સમજીએ આપણે તો એક્ટિવ ટ્રાન્સપોર્ટ. એક્ટિવ ટ્રાન્સપોર્ટ જે છે એને બે પ્રકારમાં વહેંચવામાં આવે છે. એક્ટિવ ટ્રાન્સપોર્ટની જે પ્રક્રિયા છે એની વ્યાખ્યા આપણે સમજીએ તો સંકેન્દ્રણ ઢાળની વિરુદ્ધ દિશામાં, સંકેન્દ્રણ ઢાળની વિરુદ્ધ દિશામાં એટલે કે ઉપર તરફનું, ઢોળાંશની દિશામાં, ઢાળ ચઢવાની દિશામાં. આ પ્રક્રિયામાં એટીપી શક્તિ વપરાય છે. આ પ્રક્રિયાની અંદર
એટીપી શક્તિ વપરાય છે. ખાસ અહીંયા આગળ સમજજો કે એક્ટિવ ટ્રાન્સપોર્ટ એટલે કે પ્રાથમિક સક્રિય વહનના બે પ્રકાર છે, પ્રાથમિક અને દ્વિતીય. એમાં પ્રાથમિક સક્રિય વહન એટલે શું? તો પ્રાથમિક સક્રિય વહન એટલે કે સંકેન્દ્રણ ઢાળની વિરુદ્ધ દિશામાં થતી પ્રક્રિયા, એટલે કે ઓછા સંકેન્દ્રણથી વધુ સંકેન્દ્રણ તરફ. એક્ઝામ્પલ તરીકે અહીંયા આગળ સમજૂતી આપેલી છે કે સોડિયમના મોલિક્યુલ્સ બહાર જાય છે, જ્યારે પોટેશિયમના મોલિક્યુલ્સ અંદર દાખલ થાય છે. સોડિયમના મોલિક્યુલ્સ બહાર જાય છે એનો મતલબ એ છે કે અહીંયા આગળ સોડિયમનું પ્રમાણ, ઉપરના ભાગમાં સોડિયમનું પ્રમાણ વધારે છે. અહીંયા સોડિયમના મોલિક્યુલ્સનું પ્રમાણ વધારે છે, જ્યારે અંદર સોડિયમ એટલે કે કોષરસ પટલની અંદર સોડિયમના મોલિક્યુલ્સ ઓછા છે. અહીંયા 4 છે, અહીંયા આગળ વધારે છે. એમ છતાં સોડિયમ એ ઓછા સંકેન્દ્રણથી વધુ સંકેન્દ્રણ તરફ એટલે કે બહાર તરફ જાય છે. રાઈટ? આ પ્રક્રિયા જે થઈ એ સંકેન્દ્રણ ઢાળની વિરુદ્ધ દિશામાં એટલે કે ઓછાથી વધુ તરફ. અત્યાર સુધી આપણે જે સરળ પ્રસરણ અને સાનુકૂલિત જોયું હતું એમાં વધુથી ઓછા તરફ હતું, પણ આનાથી ઉલટું છે, ઓછાથી વધુ તરફ. હવે ઓછાથી વધુ તરફ જાય છે એટલે અહીંયા આગળ શું વપરાય છે? એટીપી જેટલી શક્તિ વપરાય છે. બરાબર? ઓછાથી વધુ તરફ સંકેન્દ્રણ ઢાળની વિરુદ્ધ દિશામાં ઢાળ ચઢવાની પ્રક્રિયા છે. એ જ પ્રમાણે અહીંયા આગળ સમજૂતી મેળવીએ તો આની અંદર એ જ પ્રમાણે પોટેશિયમની વાત સમજીએ તો પોટેશિયમ જે છે એની અંદર પોટેશિયમના મોલિક્યુલ્સનું પ્રમાણ અંદર વધારે છે. એની સાપેક્ષમાં બહાર પોટેશિયમના મોલિક્યુલ્સ ઓછા છે. એમ છતાં પોટેશિયમના મોલિક્યુલ્સ બહારથી અંદર તરફ દાખલ થાય છે. અને આ કયા માર્ગેથી દાખલ થાય છે? તો દાખલ થવાનો જે માર્ગ છે એ આ પ્રોટીન ચેનલ બતાવેલી છે. કઈ ચેનલ બતાવેલી છે? આ પ્રોટીન ચેનલ બતાવેલી છે. સોરી, આ પ્રોટીન પંપ છે. ધ્યાન આપજો, મારે બોલવામાં ભૂલ થઈ ગઈ. આ પ્રોટીન પંપ છે. પ્રોટીન પંપ જે સોડિયમ અને પોટેશિયમ પંપ હોય છે. આ સોડિયમ પોટેશિયમ પંપ કેમ કહેવામાં આવે છે? કારણ કે એક જ પંપની મદદથી પોટેશિયમના બહારથી બે પોટેશિયમના અણુઓ અંદર દાખલ થાય છે, જ્યારે સોડિયમના 3 મોલિક્યુલ્સ અંદરથી બહાર ધકેલાય છે. ખાસ ધ્યાન આપજો, અહીં આગળ આપણે સમજૂતી મેળવીએ તો 2 પોટેશિયમના મોલિક્યુલ્સ બહારથી અંદર ધકેલાય છે, જ્યારે કોષરસ પટલની અંદરથી 3 સોડિયમના અણુઓ અંદરથી બહાર ધકેલાય છે. આ કાર્ય કોણ કરે છે? તો આ કાર્ય સોડિયમ પોટેશિયમ પંપ દ્વારા થાય છે. કયો પંપ? સોડિયમ પોટેશિયમ પંપ દ્વારા થતું હોય છે. હવે વિશેષમાં આ દ્વિતીય સક્રિય વહન એટલે શું? તો અહીંયા આગળ એ સમજતા પહેલાં અહીંયા આગળ તમે જોઈ શકો છો સોડિયમ એ અંદરથી બહાર ગયો અને પોટેશિયમ બહારથી અંદર દાખલ થયો. સોડિયમ અંદરથી બહાર ગયો, પોટેશિયમ બહારથી અંદર દાખલ થયો. આમ બંનેની પરસ્પર કેવી દિશા છે? વિરુદ્ધ છે. આ બહાર જાય છે, આ અંદર આવે છે. એના કારણે આને એન્ટીપોડ કહેવામાં આવે છે, પરસ્પર વિરોધી વહન. હવે દ્વિતીય સક્રિય વહન એટલે શું? તો દ્વિતીય સક્રિય વહનની અંદર ઓછાથી વધુ તરફ જ વહન થાય.
ધ્યાન આપજો, વહન ઓછાથી વધુ તરફ જ, એટલે કે ઓછા સંકેન્દ્રણથી વધુ સંકેન્દ્રણ તરફ જ થાય. પરંતુ અહીંયા આગળ એટીપી શક્તિ વપરાતી નથી. એનું રીઝન એ છે કે અહીંયા પંપનો ઉપયોગ નથી થતો, પરંતુ પ્રોટીન ચેનલનો ઉપયોગ થાય છે. અહીંયા આગળ ધ્યાનથી તમે જોઈ શકો છો, આ જે રચના બતાવી છે એ પ્રોટીન ચેનલ છે, જ્યારે અહીંયા આગળ શું હતો? પંપ હતો. આ પ્રોટીન ચેનલ જે છે એ પ્રોટીન ચેનલમાંથી બહાર રહેલો સોડિયમ અંદર દાખલ થાય છે. બહાર રહેલો સોડિયમ અંદર દાખલ થાય છે. એની સાથે સાથે ગ્લુકોઝ પણ અંદર દાખલ થાય છે. કોના માર્ગેથી? પ્રોટીન ચેનલ અથવા તો પ્રોટીન ચેનલના માર્ગેથી એ બહારથી અંદર દાખલ થાય છે. આની અંદર એટીપી જેટલી શક્તિ વપરાતી નથી. એટીપી શક્તિ વપરાતી નથી. ધ્યાન આપજો, એટીપી ના વપરાય. એટીપી વપરાતી નથી. આમ બંને મોલિક્યુલ્સ એટલે કે સોડિયમ પણ અંદર દાખલ થયો અને ગ્લુકોઝ પણ અંદર દાખલ થયો અને શક્તિ વપરાઈ નહીં. આમ બંને એક સાથે અંદર દાખલ થયા તો તેને કહેવામાં આવે સિમ્પોર્ટ. બંને બહારથી અંદર કાં તો બંને અંદરથી બહાર જાય તેવી પ્રસરણને સિમ્પોર્ટ એક્ટિવ ટ્રાન્સપોર્ટ કહેવામાં આવે છે. અહીંયા ધ્યાન આપજો, સેકન્ડરીની અંદર પંપનો ઉપયોગ નથી થયો એટલે અહીંયા શક્તિ વપરાતી નથી. હા, આ એક્ટિવ ટ્રાન્સપોર્ટ જ છે. કેમ? ઓછા સંકેન્દ્રણથી વધુ સંકેન્દ્રણ તરફ, એટલે કે ઢોળાંશની વિરુદ્ધ દિશામાં જ થાય છે. ગ્રેડિયન્ટ્સની વિરુદ્ધ દિશામાં જ થાય છે. તો અહીંયા આગળ આપણે સરળ, સાનુકૂલિત અને એક્ટિવ ટ્રાન્સપોર્ટનો અભ્યાસ સમજી ગયા. એના વિશેની વ્યાખ્યા સમજાયેલી છે અહીંયા. તો અહીંયા અણુઓનું કોષરસ પટલની આરપાર વહન. સૌ પહેલાં સરળ પ્રસરણ જોઈએ. તો સરળ પ્રસરણની વ્યાખ્યા છે વધુ સંકેન્દ્રણથી ઓછા સંકેન્દ્રણ તરફનું વહન. કોષરસ પટલમાંથી કે પટલ વિના પણ થાય છે. પટલમાંથી પણ થઈ શકે, લિપિડના ઘટકો જઈ શકે છે બહારથી અંદર, આપણે સમજી ગયા. અને એટીપી શક્તિ વપરાતી નથી. નંબર 2, સાનુકૂલિત પ્રસરણ. સાનુકૂલિત પ્રસરણ જે છે એ પ્રસરણ સરળ પ્રસરણ જેવું જ છે. ફરક શું છે? ફક્ત વાહક એકમ અથવા તો પ્રોટીન ચેનલની મદદ લેવામાં આવે છે. વાહક એકમની મદદથી વધુ સંકેન્દ્રણથી ઓછા સંકેન્દ્રણ તરફનું વહન. આમાં પણ એટીપી શક્તિ વપરાતી નથી. તો ધ્યાન આપજો, સાનુકૂલિત પ્રસરણ કોનું કોનું થશે? તો ગ્લુકોઝનું, ફ્રુક્ટોઝનું, આ બધા ઘટકોનું, આ મહાઅણુઓ જે છે એ મહાઅણુઓ એ કોષરસ પટલની બહારથી સાનુકૂલિત પ્રસરણ દ્વારા કોષરસની અંદર ઠલવાય છે. સક્રિય વહન, એક્ટિવ ટ્રાન્સપોર્ટ. એક્ટિવ ટ્રાન્સપોર્ટની અંદર વાહક એકમની મદદ લેવાય છે. હા, પણ કયો? પંપ. કયો પંપ હતો? સોડિયમ. મુખ્યતઃ સોડિયમ પોટેશિયમ પંપ છે એટલે એને સોડિયમ પોટેશિયમ પંપ કહેવાય. સોડિયમ પોટેશિયમ પંપની મદદથી, વાહકની જગ્યાએ આપણે સોડિયમ પોટેશિયમ પંપની મદદથી સંકેન્દ્રણ ઢાળની વિરુદ્ધ દિશામાં, એટલે કે ઢાળ ચઢવાનો છે. ઢાળ ચઢવાનો હોય તો શું થાય? શક્તિ ખર્ચાય, એટલે એટીપી જેટલી શક્તિ અહીંયા આગળ ઉપયોગમાં લેવાય છે. અને વહન કઈ દિશામાં થશે? ઓછા સંકેન્દ્રણથી વધુ સંકેન્દ્રણ તરફ થાય છે. ઓછા સંકેન્દ્રણથી વધુ સંકેન્દ્રણ તરફ એટીપી શક્તિ વપરાય છે. ફક્ત સેકન્ડરી એક્ટિવ ટ્રાન્સપોર્ટની અંદર એટીપી શક્તિ નથી વપરાતી, એમાં પ્રોટીન ચેનલનો ઉપયોગ થાય છે, પણ વહન તો ઓછાથી વધુ તરફ જ થતું હોય છે. જો આને વિશેની એક ટૂંકમાં માહિતી આપેલી છે. અહીં તમે જોઈ શકો છો સરળ વહન, સાનુકૂલિત વહન અને સક્રિય વહન. જો સરળ વહનની અંદર ઇઝીલી કોઈ ઘટક છે એ ઢાળની દિશાની અંદર રગડે જાય છે, એટલે કે આમાં કોઈ શક્તિ વપરાતી નથી. સાનુકૂલિત કેવું છે કે એની અંદર એક જે
ટાયર જેવી રચના દર્શાવેલી છે. એક આવી ગાડી છે કે એ ડાળમાં ઉતરે જાય છે, એટલે કે સરળતાથી તે નીચે ઉતરી જાય છે. આવું વહન જે છે એમાં આનો આ ઘટક જે છે એ ઘટક સમજો કે બીજો ઘટક હોય, એને અહીંયા આગળ લાદી દેવામાં આવે, એટલે કે આ જે લારી જેવી રચના છે એની અંદર મૂકી દેવામાં આવે તો તેનું વહન ઝડપથી થશે. કારણ કે આના અંદર વાહક એકમ નહોતો અને આની અંદર વાહક એકમ છે, એટલે આ કેવું કહેવામાં આવશે? ફેસિલિટેડ ડિફ્યુઝન કહેવામાં આવે છે. છેલ્લો પ્રકાર એક્ટિવ ટ્રાન્સફર. એક્ટિવ ટ્રાન્સફરની અંદર શું થતું હતું? સંકેન્દ્રણ ઢાળની વિરુદ્ધ દિશામાં, એટલે કે વિરુદ્ધ દિશા એટલે કે કઈ તરફનું હતું? તો ઓછાથી વધુ તરફ, એટલે કે ઢાળની વિરુદ્ધ દિશામાં ચડવામાં શું વપરાતું હતું? એટીપી શક્તિ વપરાતી હતી. તો અહીં આગળ સુધી આપણે એનો બેઝિક માહિતી, અહીંયા આગળ સિમ્પલ ડિફ્યુઝન એટલે સરળ પ્રસરણ સમજૂતી આપેલી છે. અહીંયા આગળ કાર્બન અને ઓક્સિજન વધુ સંકેન્દ્રથી ઓછા સંકેન્દ્ર તરફ પ્રસરણ પામે છે. બીજો એક પ્રકાર આપેલો છે ફેસિલિટેડ પ્રસરણ, એટલે કે સાનુકૂલિત પ્રસરણની અંદર અહીંયા પ્રોટીન, કેરિયર પ્રોટીન, વાહક પ્રોટીન દ્વારા થતું બતાવેલું છે, જેની અંદર એટીપી શક્તિનો ઉપયોગ થતો નથી. આશ્રુતિની પ્રક્રિયા દર્શાવેલી છે. વધુ પાણીના મોલિક્યુલ્સ જે છે એ ઓછા પાણીના મોલિક્યુલ્સ તરફ પ્રસરણ પામે છે. આ આશ્રુતિની પદ્ધતિ સમજાવી છે. અહીંયા એક્ટિવ ટ્રાન્સપોર્ટની અંદર અહીંયા સોડિયમ પોટેશિયમ પંપ છે, એમાં પોટેશિયમના 2 અણુઓ અંદર દાખલ થાય છે, ત્યારે સોડિયમના 3 અણુઓ બહાર ધકેલાય છે. આ પ્રક્રિયા તમે અહીંયા આગળ જોઈ શકો છો. 3 સોડિયમ બહાર જાય, 2 પોટેશિયમ અંદર દાખલ થાય છે. સોડિયમ પોટેશિયમ પંપ દ્વારા થાય છે અને એટીપી શક્તિનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત હવે આગળ જોઈએ તો કેટલાક પ્રક્રિયાની અંદર સેકન્ડરી એક્ટિવ ટ્રાન્સપોર્ટની અંદર ગ્લુકોઝના મોલિક્યુલ્સની સાથે સાથે સોડિયમ અંદર દાખલ થતો હોય છે, અને આ સંખ્યા કોષરસ પટલનો અભ્યાસ સમજતા હતા. હવે તેની અંદર ઘટકો કેવી રીતે અંદર દાખલ થાય છે અને કેવી રીતે ઘટકો કોષરસમાંથી બહાર, એટલે કે કોષરસ પટલ દ્વારા બહાર ધકેલાય છે, એની આપણે સમજૂતી મેળવીએ. જો કોષરસની અંદર રહેલા ઘટકો બહાર ત્યાગ થાય તો એને એક્ઝોસાઇટોસિસ કહેવામાં આવે છે, અથવા તો બાહ્ય ત્યાગની પ્રક્રિયા કહી શકાય છે. જો અહીં આગળ આકૃતિની અંદર પ્લાઝ્મા મેમ્બ્રેન બતાવેલી છે, અને પ્લાઝ્મા મેમ્બ્રેનમાં અહીં આગળ એક અંદરની તરફ એક પુટિકાનું નિર્માણ થાય છે, એને વેસિકલ કહેવામાં આવે છે. આ પુટિકા જે છે એ બીજા સ્ટેપની અંદર કોષરસ પટલ તરફ આગળ વધે છે, અને કોષરસ પટલના ચોક્કસ સ્થાને તે પુટિકા એ કોષરસ પટલના સંપર્કમાં આવે છે અને તે તૂટે છે, અને તેમાંથી પ્રોટીનના અણુઓ મુક્ત થાય છે. તમે ધ્યાનથી જોઈ શકો છો. ફરીથી રિપીટ કરીએ તો પહેલા સ્ટેજની અંદર અહીં આગળ પહેલા સ્ટેપની અંદર પુટિકાનું નિર્માણ થાય છે. આ પુટિકા પટલ તરફ આગળ વધે છે, અને પટલ આગળ વધીને અનુકૂળ સ્થાને પુટિકાના ચોક્કસ સ્થાને એના સંપર્કમાં આવીને પુટિકામાંથી અંદર રહેલા પ્રોટીન્સના અણુઓ મુક્ત થાય છે. આ બાહ્ય ત્યાગની પ્રક્રિયા આપણે સમજી ગયા. એ જ પ્રમાણે એન્ડોસાઇટોસિસ, અંતઃગ્રહણની પ્રક્રિયા. તો અંતઃગ્રહણ એટલે કે કોષરસ પટલ દ્વારા ઘટકો અંદર દાખલ થવાની જે પ્રક્રિયા છે એ 2 રીતે થતી હોય છે. એક પ્રક્રિયાની અંદર આપણે જોઈએ તો ફેગોસાઇટોસિસ અને બીજું છે પિનોસાઇટોસિસ. ફેગોસાઇટોસિસ એટલે શું? તો ઘન ભક્ષણ, ઘન ઘટકો કોષની અંદર દાખલ થવાની પ્રક્રિયાને ફેગોસાઇટોસિસ, પ્રવાહી ઘટકનો કોષની અંદર દાખલ થવાની પ્રક્રિયાને પિરોસાઇટોસિસ કહેવામાં આવે છે. અહીંયા આગળ જુઓ, નીચે આકૃતિની અંદર ઘન ઘટકો જે દર્શાવેલા છે, આ ઘટકો જે અંદર દાખલ થવા માટે પહેલાં અંતર્વલિત કોષરસ પટલનું નિર્માણ થાય છે. ધ્યાનથી જોશો તો અહીંયા આગળ કોન્કેવ શેપની અંદર એક પ્લાઝ્મા મેમ્બ્રેન અંતર્વલિત બને છે, અને એ અંતર્વલિત બની પહેલા સ્ટેજ પછી બીજા નંબરના સ્ટેજની અંદર એ આખી પટલવાળી ભાગનું નિર્માણ થઈ જાય છે, અને આખી જે
વેક્યુલ્સનું નિર્માણ થાય છે, તો વેસિકલ્સનું નિર્માણ થાય છે અને વેસિકલ્સ પછી અંદર મુક્ત થઈ જાય છે અને આ પટલ બંધ થઈ જાય છે. તો અહીંયા આગળ ફરીથી સમજૂતી મેળવીએ તો પહેલાં આ બધા ઘટકો જે છે એ ઘટકો અંદરની તરફ દાખલ થવા માટે પટલની નજીક આવે છે. ત્યારબાદ તે ત્યાંથી એ પટલની અંદર મેમ્બ્રેન અંદરની તરફ લંબાય છે, ઉપરથી મેમ્બ્રેન બંધ થઈ જશે અને ત્રીજા સ્ટેજમાં આ જે વેસિકલ્સ છે એ મુક્ત થઈ અને એટલે કે કોષરસની અંદર મુક્ત થાય છે, સાયટોપ્લાઝમની અંદર મુક્ત થઈ જાય છે. તો આ પ્રક્રિયા કઈ કહેવામાં આવશે? આ પ્રક્રિયા જે થઈ એને એન્ડોસાઇટોસિસ કહેવામાં આવે છે. આગળ આપણે અભ્યાસ સમજીએ તો જો અહીં આગળ આખી આ પ્રક્રિયા દર્શાવેલી છે. તમે જોઈ શકો છો કે આની અંદર બહારથી ઘટકો અંદર તરફ આવ્યા અને આ વેસિકલ્સનું નિર્માણ થયું અને આ વેસિકલ્સ જો આ રીતે બહાર પટલમાંથી મુક્ત થઈ ગયા અણુઓ, આ રીતની પ્રક્રિયા જોઈ શકાય છે. જો અહીંયા આગળ અણુ અંદર દાખલ થાય છે એટલે કે એક પટલનું નિર્માણ થઈ જાય છે અને એ અંતર્વલિત બનીને પછી એ જ ઘટકો બહાર જવું હોય તો પુટિકાના ચોક્કસ સ્થાને અનુકૂલિત ભાગ આવે અને પછી એ મુક્ત થઈ જાય છે. આ રીતની પ્રક્રિયા જોઈ શકાય.